માં સધી અને મેલડીના સાનિધ્યની અંદર છું ને સીએન ભુવાજી સાથે આજે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. જય માતાજી ભુવાજી. જય માતાજી. તો લાખો ભક્તો આવે છે માતાજીના સાનિધ્યની અંદર, લાખોના કામો કર્યા છે માતાજી. એક શ્રદ્ધા, એક ટેક અને વિશ્વાસથી આજે માં જે મેલડી અને માં સધી જે કામ કરે છે, શું કહેશો તમે? જય માતાજી. મારું નામ છે સીએન ભુવાજી. બેઝિકલી મોરાલનો બત્ની છું, બાય કાસ્ટ પ્રજાપતિ. આ સતી મેલડીના કૃપાથી ઘણા બધા ભાવિ ભક્તોના કામ થયા છે અને ઘણા બધા લોકો અહીંયા શ્રદ્ધા આસ્થાથી આવે છે, તેમનું 100% કામ થાય છે. આખા ઉત્તર ગુજરાતની અંદર એક જ મંદિર આ એવું છે કે જ્યાં શોર્ટ ટાઈમની અંદર લોકોના કામ થાય છે. લોકો અહીંયા કોઈ ધક્કા ખવડાવવામાં આવતું નહીં, કોઈને વાયદા આપવામાં આવતા નહીં. જે આવે છે એની મન આસ્થાથી શ્રદ્ધાથી રવિવારે આવે છે એનું કામ થઈ જાય છે. પ્લસ અહીંયા કોઈ પણ એવી રિક્વાયરમેન્ટ કે આપણે માગવામાં આવતું નથી. જેની યથાશક્તિ પણ જે સેવા કરે છે એ રીતે આપણે સેવા પણ કરીએ છીએ. રસોડું રામ રસોડું ચાલે છે આપણું, 24 કલાક આપણું રામ રસોડું ચાલુ રહે છે. પછી જે ભાવિ ભક્તો આવે છે જેની અંદર કેન્સર જેવી ઘણી લાઇબરલ બીમારીઓ છે, ઘણી જગ્યાએ ડૉક્ટરો છૂટી પડ્યા હોય. હમણાં ઘણા પેશન્ટ એવા આવે છે કે આઈસીયુમાંથી સીધા હોય આવી છે. તો માતાના એવા 50 પ્રગટ એવા 50 માં સધીના કે જે આઈસીયુમાંથી પણ 72 કલાકમાં 14 કલાકમાં એને રજા આપી દે છે. તો આ જે ધરતી છે એ ટોટલી આસ્થાનું એક કેન્દ્ર છે અને અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો આવે છે, જેમાં કચ્છથી આવે છે, કોઈ કાઠિયાવાડથી આવે છે, કોઈ સુરેન્દ્રનગરથી આવે છે, અમદાવાદથી આવે છે, રાજકોટથી આવે છે, સુરતથી આવે છે. અને દરેક લોકોને શ્રદ્ધા છે અને છેકથી ભારત તો આપણી શ્રદ્ધા સાથે જોડાયેલું છે. એટલે આપણે એક સનાતન ધર્મને પણ માનીએ છીએ અને દેવી દેવતાને માનીએ છીએ, જેથી કરીને પબ્લિકની અંદર જાગૃતતા આવે. બીજા નંબરની વસ્તુ, આપણા સાનિધ્યની અંદર સંસ્થાની અંદર દારૂ મુક્તિ, વ્યસન મુક્તિ એ પણ આપણે કરાવીએ છીએ. સાથે સાથે આપણે સારા જીવન કઈ રીતે જીવીએ એ પણ અહીંયા શીખવાડવામાં આવે છે નહીં. અને આ માતાજીના પ્રગટ 50 છે. તો હું તો એટલું જ કહેવા માગીશ કે એકવાર ખાલી મુલાકાત લ્યો, દર્શન કરો એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા શું છે. જે લોકો એમ કહે છે કે ભાઈ અમે દેવને નથી માનતા, ઘણા લોકો છે, એજ્યુકેટેડ લોકો છે કે આઈ ડોન્ટ બિલીવ ધીસ માતાજી એન્ડ ભુવાજી. એઝ અ એજ્યુકેટેડ પીપલ, this enter this Mataji vibration, this body do not believe this, but I am believe. I am also post graduate study in English medium. I am also post graduate study in English medium by the because I am student of the Aburu and has a complete this IELTS exam and TOEFL exam. This clear and 6.5 and I am going to Germany, but do not going out of country. As I am fully believe this Mataji, Mary Mata and Shadi Mata, and I am also proud of you, my Mata. મને છેકથી માતાજી ઉપર શ્રદ્ધા છે અને છેકથી આપણે સનાતન ધર્મની અંદર માનીએ છીએ કે ભાઈ હિન્દુ ધર્મની અંદર જન્મ લીધો છે તો અહીંયા 33 કોટી દેવ છે. તો છેકથી આપણે મંદિરોમાં જતા, દર્શન કરતા, માતાજીને માનતા. પણ એક સમય એવો આવ્યો કે મારી પેઢીની માતા જાગી. 280 વર્ષે આ માતા મને મળેલી છે. 280 વર્ષે માતાજીએ મને ફેસ ટુ ફેસ દર્શન આપ્યા અને એ દિવસનો મારો હાથ પકડ્યો અને માતા મને ઉગી છે. પછી ઘણા લોકો કહેતા હોય ભુવાજી તું વાતી માતાજી આવે તો અહીંયા એવા પ્રગટ 50 છે કે તમે આ સભાની અંદર 1 કલાક બેહો એટલે તમને એના પુરાવા મળી જાય. પણ નહીં કહેતા કે શ્રદ્ધા હોય અહીંયા પુરાવાની જરૂર ન હોય, પણ આપણા મંદિરમાં એવા પુરાવા પણ છે કે તમે 1 કલાક આ સાનિધ્યની અંદર બેસો એટલે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા માતા છે કે નથી ભાઈ. અને ઘણા બધા સાયન્સમાં એવું કહે છે કે માતાજી હોતી નથી, પણ હું એવું કહું છું કે જ્યાં તમારી ડૉક્ટરની દવા છૂટી પડે, જ્યાં ડૉક્ટરો છૂટી પડે, જ્યાં કોઈ તમારું હાથ ના પકડતું હોય, એક જ આ મોરાલના રજવાડાની માતા સધી મેલડી એનો હાથ પકડે છે. બીજું, હું સીએન ભુવાજી પોતે પોસ્ટ ગ્રેજ્યુએટ છું. મેં 12મા સુધી મેં અહીંયા લોકલ ગામડાની અંદર અભ્યાસ કરેલો છે. એના પછી અભ્યાસ અર્થે હું સુરત ગયેલો છું. નવસારીની અંદર મેં ઇંગ્લિશ મીડિયમની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન મેં કમ્પ્લીટ કરેલું છે. BA વિથ ઇંગ્લિશ મીડિયમ કમ્પ્લીટ કરેલું છે.